અને અન્ય સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં 3 વર્ષની બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી છે। બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા છે। માત્ર 3 વર્ષની એ બાળકી છે। સુરતના હજીરા રોડ પરથી આ બાળકી મળી આવી છે। ઘર નજીકથી બાળકીને કોઈ ઉપાડી ગયું હતું। બાળકીના માતા-પિતાએ દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે। બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાઈ છે। કેટલાય પડઘા છે 2018ના એ હજુ શાંત નથી થયા। 2019ની શરૂઆત અને ફરી એકવાર સુરતની કાયદો અને વ્યવસ્થા પર સૌથી મોટું પ્રશ્નાર્થ ચિહ્ન આ 3 વર્ષની બાળકી મૂકી રહી છે। સંવાદદાતા આઝમ સાલે જોડાઈ ગયા છે। આઝમ, શું છે પહેલા આખો આ મામલો, આખી હકીકત? પહેલો તો તમે જે વર્ષ 2018નો ઉલ્લેખ કર્યો, એકદમ તમારી વાત સાચી છે। વર્ષ 2018ની અંદર પાંડેસરા વિસ્તારમાં જે બાળકીની હત્યા કરાયેલી લાશ મળી હતી તેનો હજુ સુધી ભેદ ઉકેલાયો નથી। ભેદ ઉકેલવાની તો બહુ દૂરની વાત છે, બાળકીની ઓળખ જ નથી થઈ। ત્યારે હવે વર્ષ 2019ની અંદર જોવા જાય તો સુરતના હજીરા રોડ વિસ્તારમાં આવેલો હજીરા ગામ છે, ત્યાં એક 3 વર્ષની અંદાજિત બાળકી છે, તેના સાથે દુષ્કર્મ થવાની આશંકા હાલ સેવાઈ રહી છે। સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે હાલ બાળકીને લાવવામાં આવી છે। સુરત પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને હાલ સિવિલ હોસ્પિટલ પર આવી ગયા છે। બાળકીના માતા પિતાએ એવી આશંકા વ્યક્ત કરી છે કે બાળકી સાથે દુષ્કર્મ થયું હોય, કારણ કે જે 200 મીટરની દૂરી છે ત્યાંથી એ ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી। આ બાળકી જે હિન્દી ભાષી પરિવારમાંથી આવે છે અને હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ માટે લાવવામાં આવી છે, કારણ કે બાળકી જે છે તેના પર દુષ્કર્મ આચરવાનો હોવાનો આરોપ ખુદ પરિવારના લોકોએ લગાવ્યો છે અને જેના કારણે હજીરા પોલીસ સહિત ઉચ્ચ કક્ષાના અધિકારીઓ દોડતા થઈ ગયા છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। નજીકમાં ગામમાં લાગેલા સીસીટીવીની પણ મદદ લેવામાં આવી રહી છે કે બાળકીને કોણ લઈ ગયો હતો અને કોણ લાવ્યો હતો। જી બિલકુલ આઝમ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ।